નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધુરંધર સિરીઝમાં હું સાગર સર તમને શોર્ટ રિવિઝન ચેપ્ટર 5નું જલ્દીથી કરાવી દઉં છું. અને યાદ રાખવાનું ભૂલતા નહીં. શું? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. અને આ શોર્ટ રિવિઝનમાં 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક ને 4 માર્કનું મોસ્ટ આઈએમપી છે. અને આ જે ચેપ્ટર 5 છે ને એ બહુ જ જરૂરી છે મિત્રો. તો અને સૌથી વધારે માર્કનું કોઈ પૂછાતું હોય તો ચેપ્ટર 5માંથી છે. તો આ થોડોક લેન્ધી વિડીયો રહેશે, પણ તમને મજા પણ એટલી જ આવશે. અને જો ધ્યાનથી સાંભળશો, જોશો, તો તમને અટાણે જ યાદ રહી જશે. હું બોલું છું એ પ્રમાણે લખવાનું છે. આની અંદર શોર્ટ પોઈન્ટમાં લખેલું છે, એટલે આવી રીતે પેપરમાં લખવાનું નથી, પણ આનો સરસ મજાના પોઈન્ટ્સ બનાવીને લખશો એટલે પૂરેપૂરા માર્ક તમને મળશે અને એક પણ માર્ક તમારો કપાશે નહીં. તો તમે ધ્યાનપૂર્વક સાંભળો. તો હવે જોઈ તો કે બધા જૈવિક પ્રક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયાઓ એટલે થાય કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ, જેને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ કહેવાય, કે જે જીવન જીવવા માટે જરૂરી છે. શું? કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે જીવન જીવવા માટે જરૂરી છે, તેને જૈવિક ક્રિયાઓ કહે છે. તો જીવન જીવવા માટે કઈ કઈ ક્રિયા જરૂરી છે? તો પોષણ, આપણે જે ખાઈ છીએ ને એ, પછી શ્વસન, એના વગર તો 5 મિનિટે ન જીવાય, પછી ઉત્સર્જન, પછી વૃદ્ધિ, હલનચલન, નિયંત્રણ અને સંકલન. તો આટલી ક્રિયાઓ છે જે જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે. તો સજીવોમાં પ્રાણીઓ આપણે અને વનસ્પતિઓ બે આવે તો આ લોકો થાય કે આપણે તો વનસ્પતિ અને પ્રાણીઓમાં બંનેમાં પોષણ, શ્વસન અને ઉત્સર્જન આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. તો પોષણ એટલે શું? તો પોષણ એટલે શું મિત્રો? તો પોષણ એટલે શું થાય કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ કહે છે. પોષણના 2 પ્રકાર છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણની વાત કરીએ તો શું થાય? તો કે સ્વયંપોષી પોષણ કે જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તેને શું કહેવાય? સ્વયંપોષી પોષણ. અને જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી તેને શું કહેવાય? વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણમાં કોણ આવશે? તો કે ખબર પડી જ જાય, આ સૂર્યપ્રકાશ ને ક્લોરોફિલ ને, એટલે વનસ્પતિ. તો વનસ્પતિ છે એ સ્વયંપોષી પોષણ ધરાવે છે. સ્વયંપોષી પોષણમાં કોણ ભાગ લે છે? તો કે ક્લોરોફિલ. ક્લોરોફિલ એટલે જે વનસ્પતિમાં લીલા લીલા સરસ મજાના પાંદડા જોઈએ છીએ, જેને શું કહેશું? ક્લોરોફિલ. હવે આ ક્લોરોફિલ છે એ સૂર્યપ્રકાશની હાજરી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. ગ્લુકોઝ જે ખોરાક તરીકે તૈયાર કરે છે તેને આપણે કઈ પ્રક્રિયા કહીશું? ખબર છે ને? પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. હા, તો આ ક્રિયાને સ્વયંપોષી પોષણ કહેવાય છે. પછી આપણે જોઈએ વિષમપોષી પોષણ, કે જે પોતાની જાતે ખોરાક બનાવતા નથી. જે જટિલ પોષક દ્રવ્યનો ઉપયોગ કરતા સજીવો છે એના પોષક દ્રવ્ય કેવા હોય છે? જટિલ હોય છે, જેને પાચન પણ જટિલ હોય છે. અને જે ક્લોરોફિલ ધરાવતા નથી, જે ક્લોરોફિલ ધરાવતા નથી એવાને શું કહેવાય? વિષમપોષી પોષણ કહે છે. એટલે આપણે જોઈએ તેનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. આ સ્વયંપોષી પોષણનું સૂત્ર શું છે?
તો કે 6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 પાણી H2O, 6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 પાણી. ક્લોરોફિલમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈને શું બનાવશે? ગ્લુકોઝ બનાવશે. શું બનાવશે? ગ્લુકોઝ. 6 ઓક્સિજન અને 6 પાણી બનાવશે. યાદ રહી ગયું? H2O, 6 પાણી બનાવશે. બરાબર. તો હવે આપણે વાત કરીએ તો આ પ્રકાશ સંશ્લેષણનું એક સૂત્ર છે. 6 કાર્બન ડાયોક્સાઇડ જે હવામાંથી લેશે અને 12 પાણી જે મૂળમાંથી લેશે, અને ક્લોરોફિલમાં સૂર્યપ્રકાશની હાજરીમાં એ ગ્લુકોઝ બનાવશે. ઓક્સિજન જે બહાર કાઢી નાખશે, જે આપણે લેશું, અને પાણી 6 પાણી બનાવશે. રેડી? તો યાદ રાખી લેજો. હવે પછી જોઈએ મનુષ્યની અંદર પાચન. તો મનુષ્યની અંદરનું પાચનની શરૂઆત, મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાંથી થાય છે. અને મુખની અંદર 3 વસ્તુ આવેલી હોય છે. મુખની અંદર કેટલી વસ્તુ આવેલી હોય છે? 3. તો કે કઈ 3? તો કે દાંત, પછી છે જીભ અને લાળ ગ્રંથિ. સમજાઈ ગયું? કે મુખની અંદર શું આવેલું હોય છે? દાંત, જીભ અને લાળ ગ્રંથિ. તો દાંત શું કામ કરે છે? તો દાંત ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજન કરે છે. હું જે બોલું છું એ લખવાનું છે તમારે. પછી જીભ છે એ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. અને જ્યારે લાળ ગ્રંથિ છે એ ખોરાકને પોચો બનાવે છે અને ખોરાકમાં રહેલ સ્ટાર્ચનો ઉપયોગ કરીને ખોરાકમાં રહેલ કાર્બોદિતને સ્ટાર્ચમાં રૂપાંતર કરે છે. અને જીભ છે એ લાળને ભેળવે છે ખોરાકની અંદર. એટલે મુખની અંદરથી પછી એવો સરસ મજાનો નાના નાના ટુકડાને પોચો થઈ ગયેલો ખોરાક છે એ અન્નનળી મારફતે ક્યાં જાય છે? જઠ્ઠરમાં જાય છે. અને એ કઈ ચયાપચય, એટલે આવી રીતે હોય આખી. એટલે એ ધીરે ધીરે સંકોચન વિમોચન દ્વારા એ ખોરાક છે એ મુખમાંથી અહીંયાથી ક્યાં પહોંચે છે? જઠરમાં પહોંચે છે. અને જઠરમાં ખોરાકની અંદર 3 વસ્તુ પાછી રહેલી હોય છે. તો કે સાહેબ જઠરમાં કઈ 3 વસ્તુ હશે? તો જઠરમાં એક તો શું હશે? HCl હશે. બીજું શું હશે? તો પેપ્સિન. જઠરમાં HCl, પેપ્સિન હોય છે. અને બીજું શ્લેષ્મ. શું હોય છે? શ્લેષ્મ. હવે HCl શું કરે છે? કે તો ખોરાકમાં રહેલ બેક્ટેરિયાનો નાશ કરે છે. અને પેપ્સિન છે એ કાર્બોદિતનું પાચન કરે. જો મેં અહીંયા તમને સરસ રીતનું અહીંયા જો સમજાવેલું પણ છે. બરાબર છે? એટલે જે પેપ્સિન છે એ જે ખોરાક છે એની અંદર જે ચરબી છે નાના નાના કણોમાં વિભાજન કરે છે. અને શ્લેષ્મ છે એ HClથી જઠરની દિવાલને રક્ષણ આપે છે. સમજાઈ ગયું? હવે એના પછી વાત કરીએ તો કે પછી અહીંયા સ્વાદુપિંડ આવેલું હોય છે. એ સ્વાદુપિંડમાં સ્વાદુરસ નીકળે છે. અને સ્વાદુરસમાં 3 વસ્તુ હોય છે: એમાઇલેઝ, લાઇપેઝ અને ટ્રિપ્સન. એમાઇલેઝ છે એ શું કાર્ય કરે છે? તો કે ચરબીનું પાચન કરે છે. લાઇપેઝ છે એ શું કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. અને ટ્રિપ્સન છે એ કાર્બોદિતનું પાચન કરે છે. પછી આવેલું હોય છે જમણી બાજુ યકૃત. શું આવેલું હોય છે? યકૃત. યકૃત છે એ શું કાર્ય કરે છે? તો યકૃત છે એમાંથી પિત્તરસ નીકળે છે. શું નીકળે છે? પિત્તરસ. અને પિત્તરસ શું કરે છે? ખોરાકને આલ્કલીમાં ફેરવે છે. શેમાં ફેરવે છે? આલ્કલી. આલ્કલી એટલે બેઝ. જઠરમાં ખોરાક એસિડ હોય, પછી જો એમાં આલ્કલીમાં ન ફરે તો એ એસિડવાળો ખોરાક નાના આંતરડામાં આમથી આમ હાલ્યો જાય, અને પછી નાના આંતરડામાં એસિડ પ્રસરી જાય ને ચાંદા પડી જાય. પણ એવું નથી થતું, કારણ કે યકૃત છે એ આલ્કલીમાં ખોરાકને ફેરવી નાખે છે.
અને જોઈએ પછી તો કે આલ્કલીમાં ખોરાકને ફેરવી નાખે છે યકૃતમાંથી જે નીકળતો પિત્તરસ, અને વધારે પ્રમાણમાં પિત્તરસ ઉત્પન્ન થઈ જાય તો એ પિત્તાશયમાં સંગ્રહ થાય છે. અને પછી ખોરાક છે એ નાના આંતરડામાં આવે છે, અને નાના આંતરડામાં રસાંકુરો આવેલા હોય છે જે પાચન માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. અને આપણે જોઈએ એ રસાંકુરો કેવા હોય છે તો કે આંગળી જેવા પ્રવર્ધો હોય છે. રસાંકુરો આંગળી જેવા પ્રવર્ધો હોય છે જે શોષણનું કાર્ય કરે છે. ખોરાકમાં રહેલ પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પાણી વગેરેનું શોષણ કરી લે છે અને એની પાછળની તરફ રક્તવાહિની મારફતે શરીરના અલગ અલગ ભાગમાં કોષોમાં પહોંચાડે છે. તો આ રીતે પાચન માટે વિશાળ સપાટી નાનું આંતરડું પૂરું પાડે છે. નામ નાનું આંતરડું છે કારણ કે પાતળું છે, પણ એ સૌથી વધારે લાંબુ હોય છે. અને પછી આગળ વાત કરીએ તો નાના આંતરડામાંથી જે અર્ધપાચિત ખોરાક છે એ મોટા આંતરડામાં જાય છે, અને મોટા આંતરડામાંથી ખોરાક છે એનું પરિપાચન થાય છે, અને વધારાનું પાણી ને એનું બધાનું શોષણ થઈ જાય છે અને મળમાં રૂપાંતર પામે છે. અને પછી મળાશયની અંદર જે મળ છે એનો સંગ્રહ થાય છે, અને પછી મળદ્વાર વાટે એ બહાર નીકળે છે. હવે જે સ્નાયુઓ ઈચ્છાધારિત હોય, જેમ કે મળદ્વાર, આપણે જ્યારે ટોયલેટમાં જાય તો ત્યારે આપણી ઈચ્છા હોય ત્યારે મળ નીકળે, એમનો મળ નીકળી જતું નથી. તો એ મળ નીકળવા ટાઈમે મળને રોકી રાખવા અને મળને રિલીઝ કરવા માટે જે એક સ્નાયુ છે, એ સ્નાયુને કયા સ્નાયુ કહેવાય તો એને કહેવાય મુદ્રિત સ્નાયુ, કે જે સ્નાયુ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે. યાદ રાખજો, એવા સ્નાયુને આપણે શું કહેશું? મુદ્રિત સ્નાયુ. બરાબર? જે આપણી ઈચ્છા મુજબ કામ કરે, નકર તો મળ નીકળી જાય એમનો. ઓકે, તો સરસ. જો પહેલાં મેં કીધું હતું ને, મુખમાં દાંત, જીભ અને લાળ ગ્રંથિ ખોરાકમાં એમાઇલેસનું સ્ટાર્ચમાં રૂપાંતર કરી દે છે. પછી ચયાપચયની ક્રિયા દ્વારા સંકોચન થઈને અન્નનળી છે એ મારફતે ખોરાક ક્યાં જાય છે? જઠરમાં જાય છે. જઠરમાં HCl હોય જે ખોરાકનો શું કરે છે? બેક્ટેરિયાનો નાશ કરે છે. અને શ્લેષ્મા છે એ શું કરે છે? યસ, કે જઠરની દિવાલને HCl થી રક્ષણ આપે છે. પછી યકૃતની અંદર પિત્તરસ હોય છે અને જે ખોરાકને આલ્કલીમાં ફેરવે છે. આલ્કલી એટલે બેઝિક બનાવે છે, તટસ્થ થઈ જાય ને. પછી સ્વાદુપિંડ. સ્વાદુપિંડની અંદર શું હોય? લાઇપેઝ, એમાઇલેઝ ને ટ્રિપ્સિન. બીજું, સ્વાદુપિંડની અંદરથી હજી એક રસ નીકળે છે જેનું નામ છે ઇન્સ્યુલિન, જે શરીરમાં રહેલી શર્કરાનું નિયમન કરે છે. આ ખાસ વસ્તુ યાદ રાખી લેજો. પછી આ લાઇપેઝ અંતઃસ્ત્રાવ છે એ ચરબીનું પાચન કરે છે, એમાઇલેઝ છે કાર્બોદિત, અને ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું. નાના આંતરડામાં રસાંકુરો આવેલા હોય છે, આંગળી જેવા પ્રવર્ધો હોય છે, ચરબી, કાર્બોદિત, પ્રોટીન, પાણી અને વિટામિન બધાનું શોષણ કરી લે છે. અને મોટું આંતરડું અપાચિત ખોરાકને પાચન કરી દે છે અને પાણીનું શોષણ કરી લે છે, વધારે પડતું પાણી હોય એનું, અને મળમાં રૂપાંતર કરે છે. અને મળ અપાચિત ખોરાક જે મળ છે એનો સંગ્રહ થાય છે એમાં મળાશયમાં, અને મળદ્વાર વાટે એ મળ શરીરની બહાર નીકળી જાય છે. તો આગળ જોઈએ ગ્લુકોઝ. હવે શ્વસનની વાત કરીએ તો શ્વસનની અંદર ઉર્જા મુક્ત થાય તો પહેલાં શું હોય કે ગ્લુકોઝ, ખોરાકમાં રહેલો ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝ શું છે? ગ્લુકોઝ એ ક્યાં જાય છે? કોષરસમાં. પછી એનું કોષરસમાં પાયરુવેટ બની જાય છે.
3 કાર્બન પરમાણુ બની જાય છે અને ઉર્જા રૂપાંતર પાયરુવેટ. હવે આ પાયરુવેટને છે ને જો ઉર્જા મળે, યાદ રાખજો કે ઓક્સિજનની હાજરી મળે અથવા તો કણાભ સૂત્ર, જે આપણા શરીરના કોષમાં શું હોય, કણાભ સૂત્ર, ત્યાં ઓક્સિજનની હાજરી હોય અને એ કણાભ સૂત્રમાંથી શું બને, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બને. કાર્બન ડાયોક્સાઇડ આપણે શરીરની બહાર કાઢી નાખીએ, પાણીનો ઉપયોગ કરીએ અને ઉર્જાને અલગ અલગ જગ્યાએ આપણે વાપરીએ. પછી ઓક્સિજનનો અભાવ હોય, જો પાયરુવેટમાં ઓક્સિજનનો અભાવ હોય તો શું બને છે, લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત થાય છે, જે આપણા સ્નાયુઓમાં જોવા મળે છે. પછી ઓક્સિજનની ગેરહાજરી હોય, મળે જ નહીં, તો એવા સમય દરમિયાન શું થાય છે, ઇથેનોલ બને છે, કાર્બન ડાયોક્સાઇડને ઉર્જા જે યીસ્ટમાં મળે છે. આપણે કોઈને આથો દેવડાવવો હોય તો આપણે ઓક્સિજનની ગેરહાજરી એકદમ ઢાંકીને રાખીએ ચુસ્ત, તો જ આથો આવે અને એ બધું કેવું બની જાય, એકદમ ખાટું ખાટું બની જાય. આપણે ઢોકળા છે એ બધું આપણે એવું હોય, કેમ હોય એવું, જેથી કરીને આપણે શું થાય કે એની અંદર આપણને ખબર પડે કે એમાં ઇથેનોલ થોડોક છે. પછી ઓક્સિજનનો અભાવ, કે આપણે એકદમ તાકાતથી વર્ક કરીએ તો આપણા હાથ દુખવા માંડે, તો શું કામ, લેક્ટિક એસિડના કારણે આપણા શરીરમાં દુખાવો થાય સ્નાયુઓમાં, કારણ કે ઓક્સિજનનો અભાવ હોય ને એટલા માટે. અને ઉર્જા વધારે મુક્ત થાય. અને કણાભ સૂત્રમાં તો આપણે ખબર જ છે. આગળ જોઈએ તો ઉર્જાનું સ્વરૂપ, જેમ કે જો વજન હોય તો કિલોગ્રામ હોય, માપ હોય તો મીટરમાં હોય, માપવું હોય તો. પણ ઉર્જા હોય એનો યુનિટ શું હશે, તો એનો છે એટીપી. એટીપીનું ફૂલ ફોર્મ પૂછી લઈએ તો લખજો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એ કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા કયા સ્વરૂપે હોય છે, એડીપી સ્વરૂપે હોય છે. અને સાથે અકાર્બનિક ફોસ્ફેટના જોડાણ થઈ જાય છે, એટલે એને એટીપી તરીકે ઓળખાય છે. સમજાઈ ગયું કે કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા એડીપી સ્વરૂપે ઓળખાય છે અને એની અંદર ફોસ્ફેટના જોડાણ થાય એટલે એને એટીપી કહેવામાં આવે છે. તેનું આ રીતે સૂત્ર એડીપી પ્લસ પી, અને ઉર્જા મુક્ત થાય એટલે એડીપી, આની સાથે ચાલ્યો જાય પી, એટલે શું બની જાય, એટીપી. ઓકે. હવે એટીપી એટલે 30.5 કિલોજૂલ મોલમાં ઉર્જા મુક્ત થાય છે. ઉર્જાગ્રાહી ક્રિયામાં એટીપી સ્નાયુઓના સંકોચન, પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિ વેગના વહન, હલનચલન દરમિયાન ઉપયોગ થાય છે. હવે હૃદય, તો હૃદયની અંદર શું થાય, તો હૃદયની અંદર પરિવહન થાય છે. શું થાય છે, પરિવહન. આપણે બધાએ હૃદય જોયું છે, 4 ખંડનું બનેલું છે, 2 કર્ણક અને 2 શેપક, બરાબર. તો આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ ક્યાં આવે છે, અગ્રમહાશિરા અને પશ્વમહાશિરામાંથી જમણા કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે, જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી નીચે જમણા શેપકમાં જાય ત્યારે કયો વાલ્વ દ્વારા વાટે જાય છે, ત્રિદલ વાલ્વ મારફતે. જે રુધિર છે, કેવું રુધિર છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, એ અગ્રમહાશિરા અને પશ્વમહાશિરામાંથી જમણા કર્ણકમાં આવે છે. અને જમણા કર્ણકની અંદર ત્રિદલ વાલ્વ મારફતે રુધિર ક્યાં જાય છે, જમણા શેપકમાં જાય છે. અને જમણા શેપકનું શું થાય છે, સંકોચન થાય છે. અને સંકોચન થાય એટલે એ ક્યાં જાય છે, ફુફુસ ધમનીમાં જાય છે. અને યાદ રાખજો, ફુફુસ ધમની છે એની અંદર રહેલું રુધિર છે એ કેવું હોય છે, કેવું હોય છે, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે. સામાન્ય ધમનીમાં રુધિર ઓક્સિજન વાળું હોય, પણ ફુફુસ ધમનીમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય છે. એ અહીં લખ્યું જ છે. અને ક્યાં જાય છે, ફેફસામાં જાય છે. અને ફેફસામાંથી પછી રુધિર શુદ્ધ થઈ એટલે ઓક્સિજન વાળું થઈ
અને ફુફુસ શિરામાં જાય છે. જો સામાન્ય શિરા હોય એની અંદર રુધિર કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડવાળું. તો ફુફુસ શિરામાં રુધિર કેવું હશે? ઓક્સિજનવાળું હશે. અને પછી હૃદયમાં પહોંચે છે. તો હૃદયના ડાબા કર્ણકની અંદર રુધિર આવે છે અને ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ્વ મારફતે ક્યાં જાય છે? ડાબા ક્ષેપકમાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી નું સંકોચન થાય છે અને ધમની મારફતે અલગ અલગ અંગો અને કોષ સુધી જે રુધિર છે એ પહોંચે છે. તો આ રીતે રુધિરનું પરિવહન હૃદયની અંદર થાય છે. તો તમને સમજાઈ ગયું હશે. અને હજી એકવાર રિપીટ કરી લેજો. પછી તમને એવું પૂછે કે માછલીનું હૃદય કેટલા ખંડનું હોય છે? તો માછલીનું હૃદય 2 ખંડનું હોય છે. હૃદય છે એમાં ઝાલરો દ્વારા છે એ ધકેલાય છે. પાણી છે ને એ ઝાલરો દ્વારા ધકેલાય છે અને રુધિર છે એ O2 લઈ લે છે શરીરની અંદરથી. અને 2 જ ખંડનું રુધિર હોય, એક કર્ણક ને એક ક્ષેપક. એમાં એક ચક્ર પરિવહન થાય છે. રુધિરનું એક જ વાર પસાર થાય છે ને એમાંથી ઓક્સિજન લઈ લે છે. પછી આપણે વાત કરીએ ઉભયજીવી. ઉભયજીવી એટલે બે પાણીમાંય રહી શકે અને જમીન ઉપર રહી શકે એવા પ્રાણીઓની વાત કરીએ. તેનું રુધિર કેવું હોય છે? આપણા જેવું ગરમ નથી હોતું, ઠંડુ હોય છે. અને એમાં શરીરનું તાપમાન અને પર્યાવરણના તાપમાન ઉપર આધાર રાખે છે. એમાં 3 ખંડીય જે ઉભયજીવી છે એનું રુધિર કેવું હોય છે? ત્રિખંડીય હોય છે. કેવું હોય છે? ત્રિખંડીય. એમાં 2 કર્ણક ને એક ક્ષેપક હોય છે. પછી પક્ષીની વાત કરીએ તો પક્ષીનું તો આપણા જેવું ચતુષ્ખંડીય રુધિર હોય છે. ડાબી બાજુ ઓક્સિજન યુક્ત હોય છે અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય છે. અને આપણી જેમ જ અને પ્રાણીઓના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે, ઉર્જા રાખવા માટે રુધિરનું ખૂબ વહન જરૂરી છે. હાલો, ધમની વિશે અને શિરા વિશે તમને તફાવત પૂછાઈ જાય તો યાદ રાખજો. ધમની, શિરા એટલે હું રાખું શીરો. શીરો હોય કેવો હોય? કાર્બન ડાયોક્સાઇડવાળો શીરો હોય એવું યાદ રાખવાનું. શીરો એટલે શિરામાંથી કેવું રુધિર વહે? કાર્બન ડાયોક્સાઇડ. ધમનીમાંથી ઓક્સિજનવાળું રુધિર વહે. તો ઓક્સિજનવાળું રુધિર હૃદયમાંથી અંગોમાં જાય. હૃદયમાં શુદ્ધ થઈ ગયું હોય ને, ફેફસામાં શુદ્ધ થઈને હૃદય પંપ કરી દે. હૃદય છે એક પંપ છે. એ પંપ કરીને ક્યાં પહોંચાડી દેશે? અંગોમાં પહોંચાડી દેશે. અને પછી ધમની છે એ ઊંચા દબાણે વહન થાય છે. ઊંચા દબાણ એટલે 120 પાસ્કલ એનું દબાણ હોય છે. અને ધમનીની દિવાલ ઊંચું દબાણ હશે એટલે જાડી હશે ને સ્થિતિસ્થાપક હોય છે, જે O2 ઓક્સિજનનું વહન કરે છે. મેં હમણાં જ કીધું ફુફુસી ધમની છે એ O2 વિહીન એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે છે. પછી વાત કરીએ શિરા. તો શિરા છે એ અંગોમાંથી રુધિર ક્યાં લઈ આવે છે? હૃદયમાં લઈ આવે છે. કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હોય તેને કાઢવા માટે એને હૃદયમાં લઈ આવવું પડે. અને પછી એનું દબાણ ઓછું હોય છે એટલે 80 પાસ્કલ જેટલું દબાણ હોય છે. અને શિરાઓ છે એની દિવાલ છે એ પાતળી હોય છે અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે, જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત વહન કરે છે, હમણાં તમને જણાવ્યું. અને ફુફુસ શિરા છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. પછી 2 માર્કમાં એક સરસ મજાનો પ્રશ્ન પૂછાય, રુધિર કેશિકાઓ. તો યાદ રાખો કે હૃદયમાંથી અંગોમાં રુધિર તો કોણ લઈ આવશે? ધમની લઈ આવશે. હૃદયમાંથી અંગમાં, તો અંગમાંથી જે નાની નાની પેશીઓ સુધી રુધિર કોણ લઈ જશે? તો આપણી બેસ્ટ ફ્રેન્ડ રુધિર કેશિકા લઈ જશે. અને બધા કોષો રુધિરના સંપર્કમાં હોય છે. અને નાની નાની વાહિની દ્વારા જે એક કોષીય જાડાઈ ધરાવતા હોય છે. કોણ? રુધિર કેશિકાઓ છે એ એક કોષીય જાડાઈ ધરાવતી હોય છે. અને આસપાસના કોષોની અંદર પદાર્થનું વિનિમય પણ કરે છે. કોઈ પદાર્થો હોય, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બધાનું વહન કરવું હોય એકબીજા કોષોની અંદરથી, કે એના માટે રુધિર કેશિકાઓ ખૂબ જરૂરી છે. તો કે
આગળ વધીએ એનો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ઉત્સર્જન, જે છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો. ઉત્સર્જન એટલે શું? કે પ્રાણીના શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચિત ઉત્સર્ગ દ્રવ્યને બહાર કાઢવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ઉત્સર્જન કહે છે. તો ઉત્સર્જનમાં કોણ હોય છે? તો કે મૂત્રપિંડ. જો તમને છે ને હવે એવું પણ પૂછી શકે કે ઉત્સર્જન તંત્રની અંદર ના અંગો જણાવો, તો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય ને મૂત્રમાર્ગ, એટલે આ છે એના અંગો છે. તો મૂત્રપિંડનો આકાર વાલના બીજ જેવો હોય છે. સાંભળજો, હું કહું એ લખવાનું છે, તમે લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળશે. મૂત્રપિંડ એક જોડ હોય છે, એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. એનો આકાર વાલના બીજ જેવો હોય છે. એનો રંગ બદામી હોય છે, જેમાં મૂત્રનું નિર્માણ થાય છે. અને મૂત્રપિંડમાંથી મૂત્રનું નિર્માણ થાય છે અને મૂત્રવાહિની મારફતે મૂત્ર છે એ ક્યાં આવે છે? મૂત્રાશયમાં આવે છે. અને મૂત્રાશયમાંથી જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે મૂત્રમાર્ગ મારફતે જે છે મૂત્ર છે એ શરીરની બહાર નિકાલ થાય છે. તો પછી આપણે જો આ છે ને શું છે? મૂત્રપિંડ નલિકા. તો 72,000 મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? તો આ જે એકમ છે, આખો મોટો એકમ, એ એવા 72,000 એકમ એક મૂત્રપિંડમાં આવેલા હોય છે. તો એમાં કઈ રીતે કાર્ય થાય છે? તો કે એમાં બાઉમેનની કોથળી છે. એ બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકાઓ ગુચ્છ વસે. કે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે, જેમ કે યુરિક એસિડ, એનું ગાળણ કરતો એકમ છે એ કોણ છે? મૂત્રપિંડ નલિકામાં જે મૂત્ર બનાવે છે. હવે બાઉમેનની કોથળી શું છે? તો એ કે ગાળણ એકત્ર કરનાર એકમ છે, જે ગ્લુકોઝ, એમિનો એસિડ અને ક્ષાર, પાણી એ બધાને અલગ કરે છે. જેમ જેમ ગાળણ મૂત્ર નલિકામાં વહન પામે તેમ પુનઃ શોષણ થાય છે. એટલે મૂત્રની અંદર રહેલા જે પાણી છે, ઉપયોગી દ્રવ્યો છે, એનું ફરીથી શોષણ થાય અને નકામા પદાર્થ, ઉત્સર્જિત પદાર્થોનું નિર્માણ થાય છે, જેને આપણે મૂત્ર કહીએ છીએ. અને જોઈએ તો આપણા આખા દિવસ દરમિયાન 180 લીટર, યાદ રાખજો, આપણું જે રુધિર છે એમાં ગાળણ 180 લીટર ગાળણ થાય છે અને એમાંથી 1 થી 2 લીટર જેટલું અંદાજે મૂત્ર બને છે. તો આટલા તમે પોઈન્ટ્સ લખશો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે. ફરી એકવાર જોઈ લેજો અને ન સમજાય તો કોમેન્ટ કરજો. ઓકે. જેમ આપણે વનસ્પતિમાં પ્રાણીઓમાં શ્વસન જોયું તેવી જ રીતે આપણે વનસ્પતિમાં શ્વસન જોઈએ છીએ. તો વનસ્પતિમાં શ્વસન છે એ વાયુરંધ્ર મારફતે થાય છે. તો વાયુરંધ્ર ક્યાં આવેલું હોય છે? તો કે પર્ણમાં વાયુરંધ્ર આવેલું હોય છે. તમને જે દેખાય છે સામેની આકૃતિ, સરસ રીતે જોઈ લ્યો. એ આકૃતિ દોરી નાખશો એટલે ચાલશે. હવે એમાં એક વાયુરંધ્ર ખુલ્લું છે અને એક વાયુરંધ્ર કેવું છે? બંધ છે. તો એમાં શું થાય છે? તો કે વાત વિનિમય થાય છે. અમુક કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. હવે કઈ રીતે થાય છે? તો કે એની અંદર જોઈએ તો કે જ્યારે આ નાના રક્ષક કોષો હોય છે. શું હોય છે? રક્ષક કોષો. એ રક્ષક કોષો છે એમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે વાયુરંધ્ર ખુલી જાય છે અને એમાં વાત વિનિમય થઈ જાય છે. પછી પાણીનું બાષ્પીભવન થઈ જાય એટલે વાયુ કોષો બંધ થઈ જાય છે અને રક્ષક કોષોથી આવૃત હોય છે. આગળ જોઈએ તો કે વનસ્પતિમાં વહન. જો હું જે બોલું છું એના ઉપર ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમે સરળ રીતે લખી શકો અને જે હું બોલું છું એ પ્રમાણે લખશો એટલે પૂરેપૂરા માર્ક ડન છે. આ શોર્ટ પોઈન્ટ મેં લખેલા છે જેથી કરીને તમે પૂરેપૂરું વાક્ય બનાવી શકો. તો જો મૂળ અને પર્ણ,
યાદ રાખો, મૂળ એટલે જમીનની અંદર હોય, પર્ણ એટલે પાંદડા, જેનું અંતર ઓછું હોય, મૂળથી પર્ણનું અંતર ઓછું હોય એવી વનસ્પતિમાં વહન કરવું હોય તો કઈ રીતે થાય છે? પ્રસરણ દ્વારા થઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારના તંત્રની જરૂર હોતી નથી. યાદ રાખજો, એક માર્ક માટે મોસ્ટ આઈએમપી છે કે મૂળ અને પર્ણનું અંતર ઓછું હોય ત્યારે કઈ પ્રક્રિયા દ્વારા વહન થાય છે? તો પ્રસરણની ક્રિયા દ્વારા વહન થાય છે. પણ વાહક તંત્રની જરૂર ક્યારે પડે છે? જ્યારે મૂળ અને પર્ણનું અંતર વધારે હોય, જ્યારે બહુ મોટા વૃક્ષો હોય એની અંદર આખું વાહક તંત્ર આવેલું હોય છે. આમાં જે પેશીઓ છે હલનચલન કરતી નથી, એમાં મૃતક કોષો વધારે હોય છે અને ઉર્જાની જરૂર કેવી પડે છે? ઓછી પડે છે. અને પરિવહન કેવું હોય છે? ધીમું હોય છે. તો કેના કરતાં? તો કે પ્રાણીઓ કરતાં. પ્રાણીઓ કરતાં વનસ્પતિની અંદર પરિવહન માટે ઉર્જાની કેવી જરૂર પડે છે? ઓછી જરૂર પડે છે. અને પ્રાણીઓમાં પરિવહન કરતાં વનસ્પતિમાં પરિવહન કેવું હોય છે? ધીમું હોય છે. પર્ણમાંથી કહેવાય ને સંચિત ઉર્જાયુક્ત પદાર્થોનું વહન પામે છે અને મૂળમાંથી કાચી સામગ્રી છે એ વહન પામે છે. તો વહન પામવા માટે આપણે 9માં તો બહુ ડિટેલમાં જોયું હતું, પણ 10માં એટલું બધું નથી. ખાલી થોડીક જ લાઈન છે એ યાદ રાખવાની છે કે જલવાહક પેશી કે જે ભૂમિમાંથી શોષાયેલ પાણી છે અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. અન્નવાહક પેશી જે પ્રકાશ સંશ્લેષણની જે નીપજ છે, જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોઈ હતી, એ નીપજને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. પછી આપણે વાત કરીએ કે જલવાહક દ્વારા પાણીનું વહન. તો પાણીના જલવાહક દ્વારા કઈ રીતે થાય છે? તો કે મૂળની અંદર આયનો સંકેન્દ્રિત થાય છે. પછી મૂળમાંથી પાણી છે પ્રકાંડમાં જાય છે, પ્રકાંડમાંથી પર્ણમાં જાય છે, પર્ણની અંદર જલવાહિનીમાં જાય છે અને એની અંદર નાની નાની સૂક્ષ્મ જલવાહિનીઓમાં વહન પામે છે અને વનસ્પતિના કોષો સુધી પહોંચે છે. તો આ રીતે જલવાહક દ્વારા પાણીનું વહન થાય છે. તો આ ચેપ્ટર અહીંયા સુધી હતું. અને હજી પણ તમને કોઈ ટોપિક ન સમજાય તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને વધુ સરળ બનાવી આપની સમક્ષ રજૂ કરી શકું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હજી ઘણા મિત્રોને જે આ ચેપ્ટર છે અઘરું લાગે છે, નથી સમજાતું, એને મોકલી દો. એકદમ શોર્ટ પોઈન્ટ દ્વારા 16 માર્ક પાકા કરીને બોર્ડની અંદરથી પૂરેપૂરા માર્ક લઈ શકો છો. થેન્ક યુ સો મચ. આવજો.